ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ચેપ્ટર 7 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંરક્ષણ છે. તેમાં આપણે સ્વાધ્યાય પોથીની અંદર પેજ નંબર 64 ઉપર છે એ માહિતી લખેલી હતી. તેમાં આપણે પ્રશ્ન 3ની અંદર 1 થી 8 પ્રશ્નો સુધીના જવાબ છે લખેલા હતા. હવે આજના વિડીયો લેક્ચરની અંદર પેજ નંબર 65 ઉપર પ્રશ્ન 5નો પ્રશ્ન ત્રીજાનો જે 9મો પ્રશ્ન છે ત્યાંથી આપણે લખવાની છે શરૂઆત કરીએ. 9મો પ્રશ્ન છે, જાતિ એ કેવા સજીવો અને વસ્તીઓનો સમૂહ છે? જવાબ લખો. જાતિ એ એકબીજા સાથે આંતર સંબંધ બાંધી શકે એવા સજીવોની વસ્તીનો સમૂહ છે. એના પછી 10મો, અભયારણ્યમાં શાના પર સંપૂર્ણ પ્રતિબંધ છે? જવાબ, તેમાં પ્રાણીઓને પકડવા પર તેમજ તેમના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ છે. એના પછી 11મો પ્રશ્ન, એમાં પંચમઢી જેવા આરક્ષિત વિસ્તારમાં આવેલા 2 વન્ય પ્રાણી અભયારણ્યના નામ આપો. બોર્ડ ઉપરથી શબ્દ જોઈ લેજો. 1 કરી લખો બોરી અભયારણ્ય અથવા આખું નામ લખો વન્ય પ્રાણી અભયારણ્ય અને 2 કરી લખો પંચમઢી. શોર્ટમાં નામ યાદ રાખવું હોય તો બોરી અને પંચમઢી, પાછળ શબ્દ વન્ય પ્રાણી અભયારણ્ય. એના પછી 12મો પ્રશ્ન, પંચમઢી આરક્ષિત વિસ્તારની વનસ્પતિ સૃષ્ટિ જણાવો. એની અંદર બોર્ડ ઉપરથી નામ જોતા જજો. શાક, સાલ, જંગલી આંબો, જાંબુ, હંસરાજ, અર્જુન વગેરે. 13મો, પંચમઢી આરક્ષિત વિસ્તારની પ્રાણી સૃષ્ટિના કેટલાક પ્રાણીઓના આપણે નામ છે લખવાના છે. એ પણ બોર્ડ ઉપરથી જોઈ લેજો. ચિંકારા, નીલગાય, ભસ્તું હરણ, ચિત્તલ, દીપડો, વરુ, જંગલી કૂતરો વગેરે. એના પછી 14મો પ્રશ્ન, સ્થાનિક જાતિઓ કોને કહે છે? જવાબ, કોઈ એક જ ક્ષેત્રમાં વિશિષ્ટ રૂપે જોવા મળતી વનસ્પતિ અને પ્રાણીઓની એવી જાતિઓ જે અન્ય વિસ્તારમાં પ્રાકૃતિક રૂપે જોવા મળતી નથી તેને સ્થાનિક જાતિઓ કહે છે. 15મો પ્રશ્ન, પ્રોજેક્ટ ટાઈગર શું છે? જવાબ, સરકાર દ્વારા વાઘના સંરક્ષણ દ્વારા વાઘની વસ્તીની જાળવણી કરવાની યોજના અમલમાં મૂકી છે. તેને પ્રોજેક્ટ ટાઈગર કહે છે.
16મો પ્રશ્ન, નાશપ્રાય જાતિ કોને કહે છે? જવાબ, જે જાતિના સજીવોની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ હોય અને લુપ્ત થઈ શકે તેને નાશપ્રાય જાતિ કહે છે. 17મો, ભારતમાં વન સંરક્ષણ અધિનિયમ શાના માટે છે? જવાબ, તે પ્રાકૃતિક વનોની જાળવણી અને સંરક્ષણ માટે છે. પ્રશ્ન ત્રીજો ત્યાં પૂર્ણ થઈ જાય. એના પછી પ્રશ્ન ચોથો, એની અંદર પહેલો પ્રશ્ન આપણે જૈવ વિવિધતાનું સંરક્ષણ શા માટે કરવું જોઈએ? એની અંદર પહેલો પ્રશ્ન, એનો પહેલો પોઈન્ટ લખીએ, સજીવ જાતિઓને લુપ્ત થતી અટકાવવા. બીજો પોઈન્ટ 2 કરી નિવસન તંત્રની આહાર શૃંખલા અને આહાર જાળ જાળવી રાખવા માટે 2 પોઈન્ટ લખી ત્યાં પ્રશ્ન જવાબ પૂર્ણ થઈ જાય. એના પછી બીજો પ્રશ્ન, વન નાબૂદીના કારણો અને તેની અસરો જણાવો. એની અંદર સૌપ્રથમ પાછળ પણ તમને જવાબ લખવા માટેની જે લાઈન આપેલી છે એને ધ્યાનમાં રાખીને પહેલાં આપણે મુદ્દો બાંધીશું, કારણો. એની અંદર પહેલો પોઈન્ટ 1 કરી લખીએ, ખેતીવાડી માટે જમીનની જરૂરિયાત. 2 કરી બીજો પોઈન્ટ, રહેઠાણ અને કારખાનાઓ માટે જમીનની જરૂરિયાત. 3 કરી ત્રીજો પોઈન્ટ, બળતણ અને ફર્નિચર માટે લાકડાનો અમર્યાદિત ઉપયોગ. કારણો ત્યાં પૂરા થઈ જાય પછી નવી લાઈનમાં અથવા પાછળના ભાગમાં પેજ ફેરવો, પેજ નંબર 66 ઉપર મુદ્દો બાંધો અસરો. એમાં 3 પોઈન્ટ છે, 3 લાઈન છે. એમાં અસરોની બાજુમાંથી પહેલો પોઈન્ટ 1 કરી લખો, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનો વધારો. એની નીચે જ નવી લાઈનમાં 2 કરી બીજો પોઈન્ટ, પૃથ્વીના તાપમાન અને પ્રદૂષણમાં વધારો. 3 કરી ત્રીજો પોઈન્ટ, એની નીચેની નવી લાઈનમાં વરસાદ અને ભૂમિ ફળદ્રુપતામાં ઘટાડો. અહીં આપણી પાસે બીજા પ્રશ્નનો જવાબ છે, પૂર્ણ થઈ જાય. 3 કારણો અને 3 અસરો છે આપણે લખેલી. એના પછી ત્રીજો પ્રશ્ન, વન નાબૂદીથી કેવી રીતે વરસાદમાં ઘટાડો થાય છે? જવાબ એમાં પણ સમય જશે, લખો, વન નાબૂદીથી વૃક્ષો ઓછા થતા પ્રકાશ સંશ્લેષણ ઘટે છે. તેના પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ વધે છે. કાર્બન ડાયોક્સાઇડ
પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય કિરણોને શોષી લે છે. પરિણામે ગ્લોબલ વોર્મિંગ થાય છે. પૃથ્વીના તાપમાનમાં વધારાથી જલચક્રનું સંતુલન ખોરવાય છે. આ રીતે વન નાબૂદીથી વરસાદમાં ઘટાડો થાય છે. એના પછી ચોથો પ્રશ્ન, એમાં પણ જવાબ સમાઈ જશે. વન નાબૂદીની ભૂમિ પર થતી અસરો લખો. 5 પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ, 1 કરે ભૂમિનું ધોવાણ વધે. 2 કરે બીજો પોઈન્ટ, ભૂમિની ફળદ્રુપતા ઘટે. 3 કરે ત્રીજો પોઈન્ટ, ભૂમિની જળ સંગ્રહ ક્ષમતામાં ઘટાડો. ચોથો પોઈન્ટ, 4 કરે ભૂમિના ઉપરના પડ દ્વારા નીચેના સ્તરોમાં પાણી પ્રવેશવાની ક્રિયામાં ઘટાડો. છેલ્લો 5મો પોઈન્ટ, ભૂમિના પોષક તત્વોના પ્રમાણ અલ્પવિરામ બંધારણ પર વિપરીત અસર. જવાબ ત્યાં પૂર્ણ થઈ જાય. એના પછી 5મો પ્રશ્ન, સુરક્ષિત ક્ષેત્રો સમજાવી તેમાં શાના પર પ્રતિબંધિત છે તે આપણે અહીં સમજાવવાનું છે. એમાં પણ જવાબ સમાઈ જશે. લખો. વનસ્પતિઓ અને પ્રાણીઓના સંરક્ષણ માટે તેમના કુદરતી નિવાસોને સુરક્ષિત ક્ષેત્રો જાહેર કરવામાં આવ્યા છે. અભયારણ્યો અલ્પવિરામ રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત વિસ્તાર એ સુરક્ષિત ક્ષેત્રો છે. તેમાં વૃક્ષારોપણ અલ્પવિરામ કરી ખેતી અલ્પવિરામ બોર્ડ ઉપરથી શબ્દ છે જોઈ લેજો. ચરાય એટલે ઢોરને જે આપણે ચરાવવાની ક્રિયા કરીએ છીએ એ ચરાય અલ્પવિરામ કરી વૃક્ષોની કટાઈ એટલે વૃક્ષોની જે આપણે કાપણી કરીએ તે અલ્પવિરામ કરી શિકાર વગેરે પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ હોય છે. જવાબ ત્યાં પૂર્ણ થઈ જાય. છઠ્ઠો પ્રશ્ન, આપણે વન્યજીવોનું રક્ષણ કેવી રીતે કરીશું? જવાબની અંદર એમાં માપે જવાબ છે એટલે એ પ્રમાણે તમારા અક્ષર જો મોટા થતા હોય તો લખાણ એવી રીતે કરજો. એમની અંદર 4 પોઈન્ટ આપેલા છે આપણને. 1 કરી પહેલો પોઈન્ટ લખો. વન્યજીવોના રક્ષણ માટે વિશિષ્ટ આરક્ષિત વિસ્તારો નક્કી કરવામાં આવે છે. બીજો પોઈન્ટ, વ્યક્તિગત રીતે વૃક્ષોની કાપણી શિકાર કે પજવણી અટકાવવામાં આવે. એમાં પજવણી શબ્દ બોર્ડ ઉપરથી જોઈ લેજો. એના પછી
3 કરે ત્રીજો પોઈન્ટ, સરકાર દ્વારા વન્યજીવોની સુરક્ષા માટે તૈયાર કરવામાં આવેલા નિયમ અલ્પવિરામ પદ્ધતિ અને યોજનાઓનો અમલ કરવામાં આવે. છેલ્લે ચોથો પોઈન્ટ 4 કરે, જંગલમાં કે જંગલની આસપાસ રહેતા લોકો વન્યજીવોની સુરક્ષાને ધ્યાનમાં રાખી જરૂરિયાતો પૂરી કરે. જવાબ ત્યાં પૂર્ણ થઈ જાય. 7મો પ્રશ્ન, જીવાવરણ આરક્ષિત વિસ્તાર વિશે ટૂંકમાં સમજાવો. એમાં પણ જવાબ સમાઈ જશે. જવાબ લખો. જીવાવરણના રક્ષણ માટે જીવાવરણ આરક્ષિત વિસ્તાર બનાવવામાં આવ્યા છે. આગળ, જીવાવરણ આરક્ષિત વિસ્તાર વન્ય વનસ્પતિઓ અલ્પવિરામ વન્ય પ્રાણીઓ તેમજ તે વિસ્તારના આદિવાસીઓના પારંપરિક જીવન નિર્વાહ માટેના વિશાળ સુરક્ષિત વિસ્તાર છે. આ વિસ્તારની જૈવ વિવિધતા અને સંસ્કૃતિને જાળવી રાખવામાં જીવાવરણ આરક્ષિત વિસ્તાર સહાયક છે. પંચમઢી જીવાવરણ આરક્ષિત વિસ્તાર એ તેનું ઉદાહરણ છે. જવાબ ત્યાં પૂર્ણ થઈ જાય. એના પછી 8મો પ્રશ્ન, વન્ય પ્રાણી અભયારણ્ય એટલે શું? ભારતીય અભયારણ્યોમાં કયા વિસ્તારો છે? જવાબ એમાં પણ સમાઈ જશે. જવાબની અંદર લખજો, તેમાં પ્રાણીઓ સુરક્ષિત તેમજ સંરક્ષિત રહે તેવા કેટલાક વિસ્તારો છે. ભારતીય અભયારણ્યોમાં મોટા સપાટ જંગલો, પહાડી જંગલો, અલ્પવિરામ મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જાડીવાળી જમીન અથવા જાડી વિસ્તારો, બોર્ડ ઉપરથી જોઈ લેજો, જાડીવાળી જમીન એટલે આપણે જે કાંટાળીવાડ અથવા તો એવા જે નાના નાના વનસ્પતિઓના ભાગ હોય કે જે વિસ્તાર આપણને જોવા મળે એ જમીનને શું કહેવાય? જાડીવાળી જમીન અથવા જાડી વિસ્તારો છે. ત્યાં જવાબ છે પૂર્ણ થઈ જાય. એના પછી 9મો પ્રશ્ન, કયા પ્રાણીઓનો લુપ્ત થવાનો ભય વધારે છે અને શા માટે તેમને બચાવવા જોઈએ? એમાં પણ જવાબ સમાઈ જશે. જવાબની અંદર લખો, નાના પ્રાણીઓ સાપ, દેડકા, ગરોળી,
ચામાચીડિયા અને ઘુવડ વગેરેનો લુપ્ત થવાનો ભય વધારે છે. આ પ્રાણી કદમાં નાના છે, છતાં નિવસન તંત્રમાં તેમનું મહત્વનું યોગદાન છે. તેઓ આહાર જાળ અને આહાર શૃંખલાનો ભાગ છે. આપણે તેઓને નિર્દયતાથી મારી નાખીએ છીએ. આ રીતે આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. નિવસન તંત્રમાં તેમના મહત્વને કારણે તેમને બચાવવા જોઈએ. એના પછીનો જે પ્રશ્ન આપણી પાસે છે, વનકટા એટલે શું, તેનાથી થતું નુકસાન કેવી રીતે પૂરી શકાય તે સમજાવો એ પ્રશ્ન છે. આપણે ફેરબુકમાં લખવાનો છે, તેથી ત્યાં FB અથવા તો પાકી બુકમાં છે અથવા ફેરબુકમાં એમ કરીને ત્યાં તમે નોંધ કરી નાખો એટલે આ પ્રશ્નનો જવાબ આપણે ફેરબુકમાં લખવાનો છે. પાછળ પેજ ફેરવો, પેજ નંબર 68 ઉપર તમને 11મો પ્રશ્ન આપેલો છે. વન અને વન્ય પ્રાણીઓને કેવી રીતે બચાવી શકાય તે પ્રશ્ન પર તમારે ફેરબુકમાં લખવાનો છે, એટલે એમાં પણ FB કરી નાખજો. એના પછી આપણી પાસે પ્રશ્ન 5 વૈજ્ઞાનિક કારણો છે, એની અંદર આપણે માહિતી લખીએ. તેમાં પહેલું જે કારણ છે તેનું વિધાન, વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. જવાબ લખજો, જવાબ સમાઈ જશે. એમાં પહેલો પોઈન્ટ 1 કરી, ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના તાપમાનમાં વધારો થવો. એના પછી બીજો પોઈન્ટ, વન નાબૂદીથી પૃથ્વી પરના વૃક્ષો ઓછા થાય છે. 3 કરીએ. ત્રીજો પોઈન્ટ, વૃક્ષો ઓછા થવાથી પ્રકાશ સંશ્લેષણ ઘટે છે. 4 કરીએ. ચોથો પોઈન્ટ, કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ ઓછો થાય છે. 5 કરીએ. 5મો પોઈન્ટ છેલ્લો છે, વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધે. પૂર્ણવિરામ કરી આગળ લખજો. એમાં તે પૃથ્વી દ્વારા પરાવર્તિત ઉષ્મીય વિકિરણોને શોષી તાપમાન વધારે છે. આથી ઉપરની લાઈન રિપીટમાં, વન નાબૂદીથી ગ્લોબલ વોર્મિંગ થાય છે. એના પછી બીજું કારણ, પ્રોજેક્ટ ટાઈગર દ્વારા વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. એમાં પણ જવાબ છે સમાઈ જશે. જવાબ લખીએ. પહેલો પોઈન્ટ 1 કરે, વાઘ જંગલોમાંથી નાશ પામી રહી હોય તેવી જાતિઓમાંની એક હતી. બીજો પોઈન્ટ, સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે.
ત્રીજો પોઈન્ટ 3 કરી આ પ્રોજેક્ટનો ઉદ્દેશ વાઘના જીવન અને વાઘની વસ્તીની જાળવણી કરવાનો છે. છેલ્લો ચોથો પોઈન્ટ 4 કરે આ પ્રોજેક્ટ દ્વારા વાઘને આરક્ષિત પ્રાણી જાહેર કરી તેના શિકાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ કારણોથી ઉપરની લંડીપીટમાં પ્રોજેક્ટ ટાઈગર દ્વારા વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ આગળ આપણે લખીશું. આજના હોમવર્કની અંદર તમારે ચેપ્ટર 7ના પ્રશ્ન જે આપણી પાસે ચોથો લખેલો છે તેમાં ત્રીજા પ્રશ્નથી લઈ 11 પ્રશ્ન સુધી છે એ તમારે જવાબ સાથે છે. એ માહિતી તમારે સ્વાધ્યાયપોથીમાં લખાવેલા પ્રશ્ન જવાબમાંથી છે લખવાનું છે. નેક્સ્ટ ટાઈમ હવે આપણે જ્યાંથી અધૂરું છે ત્યાંથી આપણે આગળ લખીશું.